આજે આપણે ગુવારનું શાક બનાવીશું. ગુવારનું શાક તો જનરલી બધાના ઘરે ઉનાળામાં બનતું જ હોય છે અને બધાને ભાવતું પણ હોય છે. તો આજે આપણે નવી જ રીતે બનાવીશું, એ પણ એકદમ લચકા ગુવાર બનાવીશું. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા 500 ગ્રામ ગુવાર લીધી છે. ધોઈને કટ કરીને સરસ સાફ કરી લેવાની છે. મેં અહીંયા 2 પાણી ધોઈ લીધી છે, કેમ કે આજકાલ ખૂબ જ દવાઓનું પ્રમાણ વધી ગયું છે. તો ગરમ પાણીથી ધોઈ છે અને ઠંડા પાણીથી પણ ધોઈને તૈયાર કરી લીધું છે. જરૂરિયાત પ્રમાણે આપણે પેનમાં ઓઇલ મૂકીશું. ઓઇલ ગરમ થાય એટલે અંદર જીરું એડ કરીશું, થોડોક અજમો એડ કરીશું અને હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ આપણે જે ગુવાર ધોઈને રાખી છે એ પણ એડ કરી દઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. આપણે અત્યારે કોઈ જ જાતના મસાલા એડ નથી કરવાના, કેમ કે આપણે અલગ જ પ્રકારનું શાક બનાવીશું આજે ગુવારનું. તો અહીંયા 1/4 કપ આપણે પાણી એડ કરીશું, એ પણ ગરમ એડ કરવાનું છે, ઠંડુ નહીં. તો આપણે એને ઢાંકીને ધીમા ગેસે મૂકી દઈશું 5 થી 7 મિનિટ માટે. ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈએ. 8 થી 10 કળી મેં અહીંયા લસણની લીધી છે, અડધી ચમચી જીરું લીધું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું. ધ્યાન રાખજો, આપણે ગુવારમાં પણ મીઠું એડ કર્યું છે, એ પ્રમાણે એડ કરવાનું. 1/4 કપ ધાણા લીધા છે. ટેસ્ટ પ્રમાણે લાલ મરચું લીધું છે. આટલા મસાલા એડ કરીને આપણે સરસ આને વાટી લેવાનું છે. તમે આ પ્રોસેસ મિક્સર ગ્રાઇન્ડરમાં પણ કરી શકો છો, પણ મેં અહીંયા વાટ્યું છે આને, કેમ કે આપણે વાટીને જે પેસ્ટ બનાવીએ એનો ટેસ્ટ આખો અલગ જ આવતો હોય છે. એકવાર અવશ્ય ટ્રાય કરજો. તો પેસ્ટ રેડી થઈ ગઈ છે આપણી, તેને સાઈડમાં લઈ લઈશું. અને અહીંયા આપણે 2 ચમચી સિંગદાણા લીધા છે અને 2 ચમચી આપણે તલ લઈ લઈશું. અહીંયા આપણે સિંગદાણાને શેકેલા હોય તો વધારે સારો ટેસ્ટ આવશે. જો શેકેલા ના હોય તો થોડાક આપણે શેકી લેવાના. તો સરસ આપણે દરદરો પીસીને રેડી કરી લીધો છે. તો અહીંયા આપણે ગુવારને ખોલીને ચેક કરીશું. તો તમે જુઓ, ગુવારનો કલર ચેન્જ થઈ ગયો છે સરસ મજાનો. તો આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું. અને એ જ પેનમાં આપણે સેમ પેનમાં આપણે થોડુંક ઓઇલ એડ કરીશું. ઓઇલ થોડું આપણું ગરમ થાય પછી આપણે ફરીથી એમાં જીરું એડ કરીશું. અહીંયા 2 ચમચી ચણાનો લોટ લીધો છે મેં. લોટને આપણે સરસ શેકવાનો છે તેલમાં. જ્યાં સુધી કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. આ પ્રોસેસ આપણે ધીમા ગેસે જ કરવાની છે. જો ફાસ્ટ ગેસ હશે તો લોટ આપણો અહીંયા દાજી જશે ને ટેસ્ટ સારો નહીં આવે. તો તમે જોઈ શકો છો, લોટ આપણો સરસ ચણાનો અહીંયા ફૂલી રહ્યો છે. તો લોટ આપણો સરસ પાકી ગયો છે. ફૂલ્યા બાદ લોટ પછી ફૂલવાનું બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણો લોટ પાકી ગયો છે. તો અહીંયા આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે લસણની, એ એડ કરી દેવાની અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે સિંગદાણા અને તલને જે તરદરા કૂટીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું અને હળવા હાથે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા હળદર પાવડર એડ કરીશું અને ધાણા જીરું પાવડર. ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરવાનું છે. મેં અહીંયા કશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કર્યો છે અને તીખા મરચાંનો પણ કર્યો છે. એ પ્રમાણે તમારે મસાલા એડ કરવાના છે. તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મસાલા એડ કરવાના. અહીંયા આપણે 4 થી 5 ચમચી દહીં લીધું છે મોળું, એ પણ મિક્સ કરી લઈશું સરસ રીતે. તો દહીં એડ કર્યા બાદ તમે જુઓ કેવું સરસ મજાનું એકદમ થીક સ્ટ્રક્ચર થઈ ગયું છે આપણી ગ્રેવીનું. અને ગ્રેવી આ એટલી ટેસ્ટી બને છે, ખૂબ ખાવાની મજા આવે છે. એકવાર અવશ્ય બનાવીને ખાજો. અહીંયા જે ગુવારને આપણે તળીને કાઢી લીધો તો પ્લેટમાં, એ પણ આ સમયે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે એકદમ ભાર દઈને મિક્સ નથી કરવાનું, ઉલટ પુલટ કરીને આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે. તો ગુવારનું એકના એક શાક બનાવીને કંટાળી ગયા હોય ખાઈ ખાઈને, તો એકવાર અવશ્ય ટ્રાય કરજો. આ ગ્રેવીવાળું શાક મોજ પડી જશે. કેરીને રસ સાથે તો પણ બહુ જ મજા આવશે. તો અહીંયા આપણે 1/4 કપ થોડું પાછું પાણી લીધું છે, એ પણ ગરમ જ એડ કરવાનું અને ફરીથી 1-2 મિનિટ ઢાંકી દીધું છે. તમે જુઓ, મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું છે અને શાક બનીને એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જુઓ, એકદમ ગ્રેવીવાળું છે. તો અહીંયા આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી, અડધી ચમચી જેવું આપણે ગોળ એડ કરીશું. મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. જો તમે ગોળ પસંદ ના કરતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણે ફરીથી મિક્સ કરી લઈશું અને 1-8 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. તો 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે. તો સરસ મજાનું શાક ગ્રેવીવાળું જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે અહીંયા. તો શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. એકવાર અવશ્ય બનાવજો, ખાજો અને એન્જોય કરજો. મોજ પડી જશે ઉનાળાની સિઝનમાં. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા પણ રહેજો. તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો જુઓ, છે ને મસ્ત, એકદમ લચકાદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે. આજે આપણું ગુવારનું શાક બનીને રેડી થઈ ગયું.
તો મળીશું એક નવી રેસીપી સાથે આવા નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.